ખાસ કરીને કારોબારી સમિતિની રચના થઈ ગયા બાદ દરેક સમિતિના ચેરમેનોની વરણી એ કર્યા બાદ અમારી સમગ્ર ટીમ પ્રમુખ શ્રી શીતલભાઈ, ઉપપ્રમુખ શ્રી બિંદિયાબેન, શાસક પક્ષના નેતા રમેશભાઈ, દંડકબેન, શ્રી રૂપલબેન અને સમગ્ર સંગઠનને સાથે રાખી અને જે રીતે નક્કી કરવામાં આવ્યું હતું એ રીતે પરમ દિવસે વોટર ટેન્કર અને ફાયરના સમગ્ર ટીમની મિટિંગ રાખવામાં આવી હતી. ગઈકાલે રોડ લાઇટ સમિતિની મિટિંગ રાખવામાં આવી હતી. ખાસ કરીને જે રીતે ટૂંક સમયમાં ચોમાસું શરૂ થઈ રહ્યું છે તો આ અંગે એ રોડ લાઇટની કોઈ સમસ્યા ન રહે, વાહનોમાં જે કંઈ પણ ખામી હોય એને દૂર કરવા અને આવનારા દિવસોમાં વધારે પવન લાગે કે વરસાદની સિઝનમાં તમામ રોડ લાઇટની ટીમ સંપૂર્ણ સજ્જ રહે તે માટે ચેરમેન શ્રી મયંકભાઈ રૂપારેલ અને સમગ્ર રોડ લાઇટ શાખાને સાથે રાખી અને આગોતરું આયોજન કરવા માટે અને ખાસ કરીને પરિચય પણ થઈ જાય એના માટેની એક ખાસ બેઠક રાખવામાં આવી હતી. હા, ખાસ કરીને ચેરમેન શ્રી મયંકભાઈ અને અમારી સમગ્ર ટીમ આ બાબતે ચિંતિત છે અને લાઇટનો કેટલો સ્ટોક છે, કઈ રીતનું આયોજન કરવાનું છે તેના માટે પણ 2-3 દિવસમાં જ એમની સમિતિની બેઠક કરી અને સમગ્ર આયોજન કરી લેવામાં આવશે.